રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આગળ વધીએ તો પંડિત રામકૃષ્ણદાસ બાબાનો વૈરાગ્ય અદ્વિતીય હતો. મતલબ બહુ વૈરાગ્ય પૂર્વક એ જીવન જીવતા હે. વ્રજવાસીઓના ઘરેથી મધુકરીના ટુકડા હોય એ ટુકડા ઉપર પોતે જીવન જીવતા હે. બીજી કોઈ વ્યવસ્થા નહીં, કોઈ પૈસા કે બેંક બેલેન્સ નહીં, કેવલ વ્રજવાસીની ભિક્ષા ઉપર એનું જીવન જાતું હોય. અને ભિક્ષા પણ સંધ્યા સમયે ગોવિંદજીના દર્શન કરતા અને દર્શન કરીને સાંજના એક સમયે મધુકરી માગવા જતા. એક જ સમયે કોઈ નિમંત્રણ આપતું તો નિમંત્રણ જમવા જતા નહીં, કારણ કે ભિક્ષાનું જીવન જીવતા અને ભિક્ષામાં એક રોટલીનો ચોથો ભાગ જ માગતા પાછા. એક ઘરેથી એક રોટલીનો ચોથો જ ભાગ માગવાનો, એવી રીતે જીવન જીવતા. એટલે નિમંત્રણ તો કોઈ કાળે કોઈનું સ્વીકાર કરતા જ નહીં. એક દિવસ એક વ્રજવાસી પંડિત રામકૃષ્ણદાસ બાબાને રસ્તા વચ્ચે મળ્યો. પંડિત બાબા નિત્ય પ્રતિ એના ઘરે મધુકરી જમવા જાતા, મધુકરી માગવા જાતા. તો આજે વ્રજવાસીએ કીધું, બાબા આજ મધુકરી કરવા આવજો, ઘરે હોય કે ભૂલતા નહીં. તો બાબા કે હા હા જરૂર તમારા ઘરે મધુકરી કરવા આવીશ, તમે ચિંતા ના કરો. પણ બાબા એને ત્યાં ગયા નહીં. એ દિવસે તો ગયા જ નહીં. એને ખબર હતી કે સ્પેશિયલ નિમંત્રણ આપ્યું છે એટલે મધુકરીની જગ્યાએ રસગુલ્લા મળશે, ખીર પૂરી મળશે, માલપુઆ મળશે, એટલે એ જગ્યાએ ગયા નહીં. કારણ કે બાબા તો કેવલ અને કેવલ મધુકરીના રોટીના ટુકડા ઉપર જીવન જીવતા હતા. આવું દિવ્ય જીવન ચર્ચા કરીએ તો આપણે રસ આવે કે કેવા કેવા સંતો ત્યાં છે. બોલો, એના ઘરે ઈ ભિક્ષા માંગવાનો ગયા, ખબર પડી ગઈ કે આજે કોઈ વિશેષ મધુકરી છે તો અહીંયા નથી જવું. કારણ કે બાબા તો મધુકરીમાં રોટીના ટુકડા જ લેતા, બીજું કઈ લેતા નહીં. એટલે કોઈ પૂરી રોટલી આપતા કે વધુ પડતું ભિક્ષા આપતા ને તો એના ઘરે બાબા મધુકરી માગવા ન જાતા. એટલે લોકો ડરતા, બાબાને એક જ રોટલીનો ટુકડો આપતા. ખબર છે કે જો વધુ મધુકરી આપતી ને તો એક રોટલીના ટુકડાથી આપણે જાતી. એટલે બધા બાબાને રોટલીનો એક ટુકડો જ ભિક્ષામાં આપતા. આવું બાબાનું વૈરાગ્યપૂર્ણ જીવન હતું. ભાઈ, ઈશ્વરને પામવા માટે ત્યાગ તો કરવો પડે છે. ભલે તમે બહારેથી કદાચ ન ત્યાગ કરી શકો, પણ અંદરથી તો તમારે સંસારનો આશ્રય છોડવો જ પડે છે. સંસારના આશ્રયને છોડ્યા વગર કોઈ ભગવાન તરફ આગળ વધી શકતું નથી. સંસારનો આશ્રય હોય અને ભગવાને જોતા હોય તો એવું ક્યારેય સંભવ નથી બનતું. ભગવાનને બે હાથે પકડવા પડે છે. એક હાથેથી ભગવાનને પકડીએ અને એક હાથેથી સંસારને પકડીએ તો કે આવું આજ સુધી બન્યું નથી. આવું આજ સુધી શક્ય સંભવ બન્યું નથી. બે હાથે જ તમારે ભગવાનને પકડવા પડશે, ત્યારે ભગવાન તમારા હાથમાં આવશે. દૂધમાં ને દહીંમાં બે જગ્યાએ પગ રહેતો નથી. દૂધ બનાવો તો દહીં ખાવાનો મળે, દહીં ખાવું હોય તો દૂધ ખાવાનો મળે. દૂધમાં દહીંમાં બેમાં પગ નો રહીએ. જો દૂધનું દહીં જમાવી નાખો તો દહીં ખાવા મળે પણ દૂધ નો મળે, અને દૂધ પીઓ તો દહીં ખાવાનું મળે. એ બે માંથી એક જ મળે, બે ન મળે. આવી વસ્તુ છે. એટલે પંડિત રામકૃષ્ણદાસ બાબા આવું વૈરાગ્યપૂર્ણ જીવન જીવતા કે જેનો ક્યાંય જોટો નહોતો. પંડિત રામકૃષ્ણદાસ બાબાની કુટિયામાં એક લંગોટી, બરોબર, એક બહિર્વાસ એટલે ઉપર ઓઢવાનું એક કપડું, રજનો એક કરવો અને થોડા ગ્રંથો,
આ 4 વસ્તુ સિવાય એની કુટિયામાં કાંઈ હતું નહીં. ભર શિયાળો હોય ને તો એક જ બૈરો, જો અમારા બાબા કેમ એક જ બૈરવાસ ઉપર ઓઢે છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા તો ધોતી નો વારતા, કે જે બૈરવાસ ઓઢતા ને એની ધોતી ને લંગોટી બે એની જ થઈ જાત. એ ધોતી ને બૈરવાસ એક જ. અમારા બાબા તો લંગોટી પહેરે છે, ધોતી પહેરે છે, ઉપર એક ચાદર ઓઢે છે. પણ પંડિત રામકૃષ્ણદાસ બાબા તો લંગોટી ને ચાદર બે જ વસ્તુ રાખતા. ચાદર ને શરીરમાં લપેટી લેતા, ધોતી બોતી નો પહેરતા, ચાદર ને શરીરમાં લપેટી લેતા. એનો વૈરાગ્ય એવો પ્રબળ હતો. મેં પંડિત રામકૃષ્ણદાસ બાબાનો ફોટો જોયો છે, ચાદર ખંભે નાખી છે અને લંગોટી પહેરીને ઉભા છે પંડિત રામકૃષ્ણદાસ બાબા. મતલબ એને ધોતીથી મતલબ જ નહોતો, એ ચાદરથી જ કામ હલવી લેતા. એવો વૈરાગ્ય તો મેં રમેશ બાબાનો હમણાં નજરે જોયો. સુખરામ બાબાના ઉત્સવમાં રમેશ બાબા આવ્યા ને તો એક ધોતિયું પહેર્યું હતું અને ઉપર ખાલી જભો કેવો નાખ્યો હતો, જભો એવો નાખ્યો હતો કે આગળ અને પાછળ ખાલી કપડું ઢકાય એવો જ જભો છે. બાયું નહીં, ખિસ્સા નહીં, ચારે તરફ એવો જભો નહીં, ખાલી એમ માનો ને કે ચાદર હોય, બરોબર, ચાદર ની વચ્ચે ગોલ કાણું પાડી દઈ અને ગોલ કાણું કોઈના ઓઢાડી દઈ કેવા લાગે. આખા શરીરમાં એવો જભો રમેશ બાબાએ ખાલી પહેર્યો હતો. બોલો, ઈ સુખરામ બાબાના ઉત્સવમાં આવ્યો ત્યારે જોયું. બાબા તો જો કેટલો રૂપિયો આવે ને, કરોડો રૂપિયો, તો બાબા હાવ સાધારણ જભો પહેરે છે. હાવ સાધારણ જભો ઉનાળાની અંદર. મતલબ મહાપુરુષોને મતલબ જ નથી વૈભવથી. મહાપુરુષનું તો એક જ તરફ ધ્યાન છે, અમારું ચિત્ત વૃત્તિ ભગવાનમાં લાગેલી હોવી જોઈએ. જમવાનું ઓછું ઓછું મળે તો ભલે, પહેરવા માટે જભા જેવા તેવા મળે તો ભલે, ગાડી મળે તોય ભલે, ન મળે તોય ભલે, કોઈ આવશ્યકતા નથી. એક જ આવશ્યકતા છે કે અમારી ચિત્ત વૃત્તિ ભગવાનમાં લાગેલી હોવી જોઈએ. એ જ મહાપુરુષનો એક લક્ષ્ય હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું, જે વૈભવ બટોરવામાં લાગી પડ્યા છે ને એને ખબર જ નથી ભક્તિ શું છે. ભક્તિ છે કેવલ ચિત્ત લગાડીને પ્રભુનું ભજન કરવું. આ વૈભવ આ તે બધું બેકાર છે. હા, એમનો વૈભવ આવે અને બારોબાર સેવા થતી હોય તો વાંધો નહીં, પણ તમે એમાં ઇન્વોલ્વ થઈ ગયા, એમાં લેપાઈ ગયા તો ખતમ તમારી ભક્તિ, ખતમ. કાલે અમારા બાબા વાત કરતા હતા, ઘણા લોકો શું કરે, ધોતી આપે ને તો ફોટો પડાવે, કારણ કે ફોટો દેખાડે ને છાપામાં કે ધોતી આપી છીએ. બાબા કે સબ બેકાર બાત હૈ. એ બધી બેકાર વાત છે, કારણ કે તમે દેખાડો કરો છો. તમને દેવાનો ભાવ નથી, તમને દેખાડવાનો ભાવ છે, તો એ બેકાર વાત છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાના કુટિયામાં એક લંગોટી, એક ઓઢવાની ચાદર, પાણીના રજનો કરસિયો અને થોડાક ગ્રંથો, આ 4 વસ્તુ સિવાય કઈ હતું નહીં. અને ભૂલે ભટકે પણ કોઈ વસ્તુ આવી જતી તો બાબાનો કોપ એને ખાઈ જતો છે. ભૂલે ભટકે જો કોઈ વસ્તુ આવી જતી તો બાબા કોપાઈમાન થઈ જતા અને એ વસ્તુને ફેંકાવી દેતા. એક વખત શું થયું, ઉનાળાના દિવસો હતા અને પ્રિયાશરણ બાબા ક્યાંકથી રજનો ડબ્બો એટલે માટલું લઈ આવ્યા પાણીનું. હાલો ને, રજનું રજથી બનેલું પાણીનું માટલું લઈ આવ્યા રમેશ બાબાના ગુરુ પ્રિયાશરણ બાબા. અને એ માટલું એને રાખી દીધું પંડિત રામકૃષ્ણદાસ બાબાના ઓરડાની અંદર. હવે પંડિત રામકૃષ્ણદાસ બાબા ભિક્ષા માગીને આવ્યા. ભિક્ષા માગીને આવ્યા ને તેની નજર પડી કુટિયાની અંદર માટલા ઉપર. માટલા ઉપર નજર પડી ને એટલે ગુસ્સો આવ્યો પંડિત રામકૃષ્ણદાસ બાબાને. અને પ્રિયાશરણ બાબાને કહે, ક્યો રે ડબ્બો આ કાઈ કુ લાયો? મતલબ પ્રિયાશરણ બાબાને કહે, કેમ રે આ પાણીના માટલાનો ડબલો ક્યાંથી આવ્યો છે? કોને આ પાણીનું માટલું રાખ્યું છે? તો પ્રિયાશરણ બાબા કહે છે કે બાબા, ગરમી પડે છે ને, તમે વારંવાર પાણી માંગો છો, તમને વારંવાર તરસ લાગે છે, એટલા માટે મેં જળ ભરીને રાખી દીધું છે, એટલે તમે માંગો ને ત્યારે પાણી દેવા થાય મારે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા શું બોલે ખબર, ગુસ્સો કરીને, હું વારંવાર પાણી માંગુ છું એટલા માટે પાણીનો આ ડબલો રાખ્યો છે કે પછી તારે વારંવાર કુવામાં પાણી ભરવા જવું પડે એટલે રાખ્યો છે? સાચું બોલી કે મારી ચિંતા કરે છે એ કે
તને વારંવાર કુવામાં પાણી ભરવાની આળા ચડે છે ને એટલે તે માટલું રાખ્યું છે એમ કેમ નથી કેતો? એ કે કારણ કે પંડિત રામકૃષ્ણદાસ બાબાનો નિયમ હતો, જયારે પાણીની તરસ લાગે ને ત્યારે કુવામાંથી સિંચીને સેવક તાજું પાણી પીવડાવતો હોય. એટલે પંડિત બાબા કહે છે કે વારંવાર પ્રિયાસરણ તારે કુવામાં જવું પડે છે પાણી ભરવા, એટલે દાખલો પડે છે તને. એ કે ખબર નથી પડતી કે પાણીનો ડબલો જો આ કુટિયામાં રાખીશ ને તો બાળકો તોફાન કરશે, બાબા પાણી પીવડાવી દે, બાબા પાણી પીવડાવી દે, બાબા પાણી પીવડાવી દે. તો હવે મારે બાળકો હારે મગજમારી કરવી, ભજન કરવું. કે ચા આ ઘડાને ફોડી નાખી કે અને લઈ જા બારે. એ કે હું તો કેવળ અને કેવળ છે ને એ કે કુવાનું તાજું પાણી પી, ચાલ લઈ જા આ ડબલાને. એમ કહીને પ્રિયાસણ બાબા પાસેથી પાણીનું માટલું કઢાવી નાખ્યું. પંડિત રામકૃષ્ણદાસ બાબાએ એ માટલું કઢાવી નાખ્યું. કહેવાનો મારો ભાવ શું છે? આવો એનો વૈરાગ્ય હતો કે પાણીનું માટલું પણ ન રાખતા. અરે આપણે બધા તો હાવ નકામા જીવ કહેવાય, શું ભગવાન મળશે? મારી પાસે અત્યારે પાણીનો એવો શીશો છે કે જેમાં ઠંડુ પાણી નાખો ને તો લગભગ 17-18 કલાક ઠંડુ પાણી રહીએ, અને ગરમ પાણી નાખો શિયાળામાં તો 17-18 કલાક ગરમ રહીએ. એવો શીશો મને ભક્તોએ લઈ દીધો છે. એ શીશો લઈને હું અમારા ગુરુજીના આશ્રમે જાઉં છું, એમાંથી ઠંડુ પાણી પીવું છું. કહેવાનો ભાવ છે આપણે શું ભગવાન મળે? આપણે પાણીના શીશા VIP જોઈ છીએ, પાણીના શીશા VIP રાખી છે ને આ જુઓ તમે માટલું રાખવા તૈયાર નથી કુટિયાની અંદર કે માટલું રાખશી તો બાળકો તોફાન કરશે, પાણી પીવડાવ બાબા, અને આપણું ભજનમાં વિક્ષેપ થશે. આવો જેને ભજનમાં ચસ્કો લાગે ને એ ભગવત પ્રાપ્તિ કરી શકે. આપણે તો શું કરી શકીએ? મને તો ખબર નથી પડતી. અમારી પાસે જો કેટલી વ્યવસ્થા નથી, પણ આ કથાકારો આટલી વ્યવસ્થામાં રહેતા હશે તો કેમ તાવો કરીને કહી શકતા હશે કે તમને ભગવાન મળી જ જશે? બહુ કઠિન છે, એટલું સહજ નથી. આવી વસ્તુ છે. હું તો મારું જ કહું, મારી પાસે થોડીક સુખ સુવિધા થઈ ગઈ છે. કહેવાનો ભાવ છે કે આ બધી વસ્તુ ભગવાનથી દૂર તો કરે છે, પણ હવે ઈશ્વર જેમ રાખે એમ, બીજું શું? એની કરુણા છલકી જાય તો કામ બની જાય. બાકી નકર આપણામાં તો એવું કાંઈ નથી કે આપણે પ્રભુ ભજન કરી શકીએ. આવો વૈરાગ્ય જ નથી. આપણે તો ઘડીએ ઘડીએ પાણી ભરવા જવું હોય તોય આળસ કરે કે ઘડીએ ઘડીએ કોણ પાણી ઊભું થઈને ભરે? માટલું રાખી દે તો આપણે તો હરખ થઈ જાય. પણ પેલાના સંતો સાચા હતા, વૈરાગ્યથી રહેતા, એટલે કોઈ સંસારી માણસ એને છે ને હેરાન ન કરે. પણ એક વાત ઈ પણ તમને કહી દઉં, હવે સંસાર બદલી ગયો છે. હવે આવા વૈરાગી પુરુષ જંગલમાં ભજન કરે છે ને એને ગામવાળા મારે છે, અને મારી કે છે મટકાનો આંકડો બતાવી કે આજ મટકાનો આંકડો શું આવશે. ઈ જમાનામાં મટકા નહોતા એટલે સંતો વૈરાગ્યથી રહ્યા હતા. હવે તો બહુ વૈરાગ્યથી ભજન કરે છે ને એને ગામવાળા ઓલા ઉઠલ પાનિયા માણસો મારી પૂછે છે મટકાનો આંકડો બતાવ, ન કરી કે તને માર નાખશી બાબા. ઈ કે કારણ કે ઓલા લોકોને રાતોરાત પૈસા વાળું થઈ જવું છે, અને એને એવો વિશ્વાસ છે કે બાબા મટકાનો આંકડો બતાવશે ને તો અમે પૈસા વાળા થઈ જશે. એટલે હવે વૈરાગ્ય પૂર્વક ભજન કરવું ને ઈ પણ આ સંસારમાં સંભવ રહ્યું નથી.